સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોનું આજરોજ લોકાર્પણ કરવા સુરત આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં જઈ રહેલા સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણધડ, વિપક્ષ દંડક કૃષ્ણાબેન હિરપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગિયા અને શોભનાબેન કેવડિયાની કાર્યક્રમ સ્થળ પર પહોંચે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી. પાયલ સાકરિયાને સુરત ક્રાઇમ બ્રાન્ચે અટવા ગેટ પાસેથી અટકાયત લીધા હતા. સુરત મહાનગરપાલિકાનો જાહેર કાર્યક્રમ હતો અને વિપક્ષ આપના કોર્પોરેટરોને પણ સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું. સત્તાવાર આમંત્રણ હોવા છતાં વિપક્ષના કોર્પોરેટરોને આ રીતે અટકાયત કરવામાં આવી તો પછી આમંત્રણ શા માટે આપવામાં આવ્યું તે પણ સવાલ પેદા થાય છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે અમે આજના કાર્યક્રમમાં રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા, મહિલા સુરક્ષા બાબતે શિક્ષણનો વ્યાપાર વધી રહ્યો છે તે બાબતે તેમજ દિલ્હીમાં જે રીતે મહિલાઓને 2500 તેમજ બીજી અનેક જાહેરાતો કરી તો ગુજરાતને શા માટે અન્યાય કરવામાં આવે છે તે મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવા ઉમરા ખાતે મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા, પરંતુ અમારી કાર્યક્રમમાં જઈએ તે પહેલા જ અટકાયત કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રીનો જે અહીંયા કાર્યક્રમ છે એમાં અમે આવેલા છીએ, પરંતુ ખબર નહીં કે આ લોકોને શું તકલીફ છે. કાર્યક્રમની અંદર એક કોર્પોરેટર તરીકે જેમનું કાર્યક્રમની અંદર આખી રૂપરેખા તૈયાર કરી છે, એમાં નામ છે, દંડકશ્રીનું નામ છે, છતાં પણ આ કોર્પોરેશનના આ કાર્યક્રમની અંદર કોર્પોરેટરોની હાજરી નથી. આટલો બધો ડર શેનો છે? શું કોઈ સામાન્ય વ્યક્તિ કે કોર્પોરેટરની એટલી ફરજ નથી કે મુખ્યમંત્રીઓ અહીંયા આવીને પોતાની વાત મૂકતા હોય તો શહેરના હિત માટે જરૂરી ગ્રાન્ટ મેળવવા માટેની વાત ના કરી શકે? સામાન્ય વ્યક્તિ આ વાત નહીં કરી શકે તો આ કાર્યક્રમ શેના માટે? આ કાર્યક્રમ પાછળ મંડપવાળાને બધાને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી દીધો, પણ જાહેર જનતાને આજે બધાને રોડે ચડાવી દીધી. મંત્રીઓ અહીંયા આવે છે, બધાની સિક્યુરિટી સાથે આવે છે, તો આ સલામત ગુજરાતની અંદર સિક્યુરિટીની શું જરૂર છે? આજે સામાન્ય વ્યક્તિને પણ તમે જુઓ, કોઈ વ્યક્તિ વિડીયો ના ઉતારે કે આવું કેમ? કોઈ વ્યક્તિ અહીંયા વિડીયો ના ઉતારે છે કે આટલી બધી ડર શું કામ ઊભો કરાવે છે? જાણી જોઈને લોકોની વચ્ચે માહોલ ખરાબ કરવાની કોશિશ શું કામ થઈ રહી છે? હું માનનીય મેયરશ્રી અને તમે શા માટે આવ્યા હતા અહીંયા? અમે અહીંયા મુખ્યત્વે અમને જે ઓફિશિયલી આમંત્રણ આપ્યું છે કે કોર્પોરેટરશ્રીઓને અહીંયા ખાસ હાજરી આપવાની છે. તમામ લોકો અહીંયા હાજરી આપવાની છે. મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ છે, આ કાર્યક્રમને હાજરી આપવા માટે આવ્યા છે.